તમે નોટિસ કર્યું અત્યારે સોના કરતાં ચાંદીની ચર્ચા વધારે થાય છે અને ચાંદીમાં જે ભાવ ઉતાર ચઢાવ થાય છે આની વચ્ચે મેં હમણાં થોડા દિવસ પહેલા એક વિડીયો જોયો કે ચીનમાં કોઈ એક શહેરમાં આપણે કેમ કાંદા ટમેટા લારી પર વેચે એવી રીતે ત્યાં 15-15 કિલોની ચાંદીની પ્લેટ વેચતા હતા. વિડીયો અને ફોટો વાયરલ થતા હતા તો મેં ફેક તપાસવા માટે રિસર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે આ વિડીયો એ શેન્ઝેન સિટીના શુબેઈ જ્વેલરી માર્કેટનો છે કે જે ચાઇનાનું ગોલ્ડ અને સિલ્વર માટેનું સૌથી મોટું જ્વેલરી માર્કેટ છે. અને આ ચાંદી જે બજારમાં મળે છે એ કોઈ ડુપ્લિકેટ નથી કે જસ્ટ વિડીયો બનાવવા માટે પણ નથી, બટ એ SGE એટલે કે શેંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ દ્વારા સર્ટિફાઈડ 99% પ્યોર ચાંદી છે કે જેને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે અથવા ઇન્ડસ્ટ્રીયલ યુઝ કે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં યુઝ કરી શકાય. જસ્ટ ઇમેજિન કે ભારતમાં આવું થાય તો, બટ આવું પોસિબલ નથી બિકોઝ ચાઇનાની અંદર ચાંદીને ખાલી જ્વેલરી તરીકે નહીં, એને એક સિરિયસ એસેટ તરીકે માનવામાં આવે છે. એની ક્વોલિટી પણ સ્ટાન્ડર્ડ હોય અને આખી સિસ્ટમ માત્ર ભરોસાથી ચાલે છે. એટલે આ વિડીયો માત્ર વાયરલ વિડીયો નથી, એક મજબૂત ટ્રેડ સિસ્ટમનું એક્ઝામ્પલ છે કે જે ભારતમાં પણ થવું જોઈએ.